બોલો લ્યો, વિસાવદર ભેસાણ વિધાનસભાની જે ઇલેક્શન થવા જઈ રહ્યું છે એમાં 300 વાળા દાળિયા ઉતારી મૂક્યા છે અને આ લોકોએ હદ વટાવી છે એમાં. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો, આ કાકા તો ચેલેન્જ આપીને કહી જ દીધું છે ભાઈ. તમે જોઈ લો, ખાલી બનિયાન પહેરી છે અને બનિયાન પહેરતા પહેરતા કીધું છે ભાઈ કે જીતશે તો ગોપાલભાઈ ઇટાલિયા જ. ભલે ડંકો ગમે એનો વાગે પણ છેલ્લે જીત તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની થશે ને કેટલા વોટથી થશે એને લઈને કાકા તો સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે. તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો, તમે વિડીયો અંત સુધી જોતા રહેજો યાર. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર મારા ભાઈઓ પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. અત્યારે વાત કરવામાં આવે તો તમને ખબર છે કે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને અત્યારથી જ માહોલ ગરમાઈ ગયો છે. એમાંની અંદર વાત કરવામાં આવે તો વિસાવદરમાંથી ઘણા બધા ભાઈઓ બહેનો તેમજ વડીલોના વિડીયો જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. પરંતુ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે કાકા તમે જોઈ રહ્યા છો ભાઈ, આ કાકાનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ કાકાએ પણ છાતી ઠોકીને કીધું છે, 52ની છાતી કીધું છે ભાઈ કે જીતશે તો ગોપાલભાઈ ઇટાલિયા. ભલે લોકો ગમે એમ કહેતા હોય, ગમે એમ ફરતા હોય, પણ સાહેબ છેલ્લે વળતો ગોપાલભાઈ ઇટાલિયાનો જ પડવાનો છે અને 100% ગોપાલભાઈ ઇટાલિયા જીતવાના છે. કાકાએ તો કીધું છે અને હમણાં તમને વિડીયો બતાવું છું માત્ર 2 સેકન્ડની અંદર કે કાકાએ શું કીધું છે ભાઈ. હવે હું તમને કહી દઉં કે વિસાવદરની પેટા ચૂંટણી છે ને ભાઈ, એ ચર્ચામાં આવી ચૂકી છે. કેમ કે એક બાજુ છે ભાઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ. હવે અપક્ષમાંથી ગોપાલભાઈ ઇટાલિયા, ભાજપમાંથી કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસનું તો થોડુંક નામ નિશાન છે ભાઈ. પણ જે મેન જંગ જામવાનો છે કિરીટભાઈ પટેલ અને એની સામે ગોપાલભાઈ ઇટાલિયાનો. હવે તમને આ કાકાનો વિડીયો બતાવું સાહેબ. આ કાકા તમે જુઓ છો ને, આ કાકાનો વિડીયો બતાવો. આ વિડીયો જુઓ ને, વિડીયો જોયા પછી મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર કાકાની વાતમાં કેટલી સચ્ચાઈ છે. પણ સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. બોલો લ્યો, વિસાવદર ભેસાણ વિધાનસભાની જે ઇલેક્શન થવા જઈ રહ્યું છે એમાં 300 વાળા દાળિયા ઉતારી મૂક્યા છે અને આ લોકોએ હદ વટાવી છે એમાં. આપણને પર્સનલમાં મેસેજ કરીને કે ગોપાલ નહીં આવે. એટલે ભાઈ, હાર જીતી 2 નંબરની વાત છે. તું હું કામ ચિંતા કરે? તું તારો 300 ની ચિંતા કરીને અને તારા જેવા